હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણિયા બટેટાનું શાક, જેને બનાવવું ખૂબ જ ઇઝી છે. તો ચલો બનાવીએ. સૌથી પહેલાં લસણિયા બટેટા બનાવવા માટે આપણે એના માટે લસણની ચટણી બનાવશું. આ એનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે લસણિયા બટેટાનું. તો મેં એના માટે અહીંયા 15 જેટલી લસણની કળી લઈ લીધી છે. આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આપણે બટેટા બાફતી વખતે પણ મીઠું એડ કર્યું છે, એટલે મીઠું આ શાકમાં જરૂર હોય એ રીતે જ એડ કરવું. હવે આપણે પહેલાં લસણને ખાંડી લેશું, જેથી કરીને લસણ એકદમ સરસ ખંડાઈ જશે મીઠું નાખવાથી. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે લસણ આપણું ખંડાઈ ગયું છે. હવે આપણે એમાં મરચું એડ કરશું. તો હું અહીંયા 1 ટીસ્પૂન ભરીને મરચું એડ કરી રહી છું. અને હવે આપણે પાછું એકદમ સરસ રીતે ખાંડી લેશું. તમે જોઈ શકો છો આપણી લસણની ચટણી રેડી થઈ ગઈ છે. હવે આપણે શાકનો વઘાર કરી લઈએ. હવે મેં અહીંયા વઘાર માટે પેનને ગરમ થવા માટે રાખી દીધું છે. આપણે એમાં તેલ એડ કરી દઈશું. તો આ શાકમાં થોડું તેલનું પ્રમાણ વધુ હોય છે, એટલે મેં અહીંયા 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે. હવે આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા બટેટાને જે બાફીને રાખી છે, બટેકી છે આ બધી, એને આપણે મસાલો અંદર સુધી ભળી જાય એના માટે આપણે બટેકીમાં આવી રીતે ફોક સ્પૂનની મદદથી હોલ કરી લેશું, જેથી કરીને આપણે શાક બનાવશું તો બધો મસાલો એકદમ અંદર સુધી પહોંચી જશે. ઘણીવાર એવું થતું હોય છે કે બટેકી આવી રીતે શાક બનાવીએ તો બટેકી ખાતી વખતે કોરી કોરી લાગે છે, પણ તમે આ પ્રોસેસ કરશો તો એવું નહીં લાગે. તમે જોઈ શકો છો આવી રીતે આપણે કાણા પાડી દેવાના છે. અને આ જ રીતે બધી બટેકી આપણે રેડી કરી લેશું. વઘારમાં આપણે વસ્તુ એડ કરવાના છે એ એકવાર બતાવી દઉં. તો એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. એની સાથે જ મેં 3 મીડિયમ સાઇઝના ટમેટાની પ્યુરી બનાવીને લઈ લીધી છે. અને મેં તમને લસણની ચટણી તો પહેલાં જ બતાવી દીધી હતી. અને હવે આપણે વઘારમાં 1 ટીસ્પૂન જેટલું જીરું, 1 તજનો ટુકડો, 2 લવિંગ અને 1 જે કાળી એલચી આવે, મોટી એલચી, એ એડ કરશું વઘારમાં. અને એની સાથે આપણે 1 તમાલપત્ર પણ લઈ લેશું. હવે તમે જોઈ શકો છો તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આપણે જે બધા ખડા મસાલા છે એ આમાં એડ કરી દઈશું. અને એની સાથે જ આપણે થોડી હિંગ બી એડ કરશું. અને હવે જે આપણે ડુંગળીને ઝીણી સમારીને લીધી છે એ એડ કરી દઈશું. અને હવે આપણે ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી એને સરસ રીતે સાતડી લેવાની છે. અને હવે આપણે ડુંગળીને એકદમ સરસ થોડી ગુલાબી થાય ત્યાં સુધી સરસ રીતે સાતડી લઈશું. અને તમે જોઈ શકો છો ફક્ત 2 થી 3 જ મિનિટમાં આપણી ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આ સમયે આપણે આમાં 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરશું. ખમણીને હું અત્યારે એડ કરી રહી છું. હવે તમે જોઈ શકો છો આપણી ડુંગળી એકદમ સરસ ગુલાબી રંગની થઈ ગઈ છે અને સરસ રીતે સતળાઈ ગઈ છે. આ સમયે આપણે જે લસણની ચટણી બનાવીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું. અને આપણે એને સરસ રીતે ડુંગળી સાથે મિક્સ કરી લેવાની છે અને એને સરસ રીતે સાતડી લેવાની છે, જેથી કરીને લસણની ચટણીનો ટેસ્ટ એકદમ સરસ બેસી જાય અને એનો કાચો જે ટેસ્ટ હોય એ બી જતો રહે. અને આપણે આને 1 થી 2 મિનિટ સુધી સાતળી લેશું તેલમાં. 1 થી 2 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણી લસણની જે ચટણી છે એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. અને હવે આપણે જે ટોમેટોની પ્યુરી બનાવીને રાખી હતી એ આમાં એડ કરી દઈશું. અને એને બી 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે સતળાવા દેશું, જ્યાં સુધી આપણી ગ્રેવીમાંથી સરસ રીતે તેલ ના છૂટું પડે ત્યાં સુધી. અને આ સમયે આપણે આમાં થોડાક મસાલા કરી લેશું, જેથી કરીને તેલની સાથે એકદમ સરસ મસાલા મિક્સ થઈ જાય. તો આપણે આમાં બેઝિક મસાલાનો જ ઉપયોગ કરવાના છે. તો આપણે આમાં 1 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું, 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કરશું. આપણે લસણની ચટણીમાં મરચું ઓલરેડી એડ કર્યું જ છે,
તો પણ આ શાક થોડું તીખું વધારે હોય છે, તો હું અત્યારે પાછી 1 ટીસ્પૂન રેગ્યુલર મરચું અને આપણા શાકનો કલર એકદમ સરસ આવે એના માટે 1 ટીસ્પૂન જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરી રહી છું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશ. અને હવે ગ્રેવીને આપણે સરસ રીતે થવા દેશું કે જ્યાં સુધી ગ્રેવીમાંથી સરસ તેલ ના છૂટું પડવા માંડે. અને મીઠું આપણે પહેલેથી જ એડ કરેલું છે, તો આપણે અત્યારે મીઠું એડ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો આપણા શાકમાંથી એકદમ સરસ રીતે તેલ છૂટું પડવા માંડ્યું છે સાઇડ્સમાંથી. હવે આ સમયે આપણે થોડું આમાં દહીં એડ કરીશું, જેથી કરીને આપણા શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે. તો મેં અહીંયા દહીંમાં થોડું પાણી નાખીને એડ કર્યું છે. અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો આપણા શાકનો આખો કલર જ ચેન્જ થઈ ગયો છે અને દહીં એડ કરવાથી આપણા શાકમાં એકદમ સરસ ટેસ્ટ આવશે. અને હજી આપણે આને આવી રીતે 1 મિનિટ પાછું થવા દેશું અને પછી જ આપણે બટાકી એડ કરવાની છે. 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને હવે આપણે બટાકી એડ કરી દઈએ અને એની સાથે જ આપણે 1 ટીસ્પૂન ભરીને ગરમ મસાલો બી એડ કરી દઈશું. અને હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને આપણી ગ્રેવી બટેટાને સરસ રીતે કોટ થઈ જાય. અને તમે જોઈ શકો છો આપણા બટેટા એકદમ સરસ ગ્રેવીથી કોટ થઈ ગયા છે. લાસ્ટમાં હવે આપણે થોડું પાણી એડ કરી દઈશું, જેથી કરીને એકદમ સરસ રસો જેવું થઈ જાય. કેમ કે આપણે તેલ તો ઓલરેડી વધુ એડ જ કર્યું છે અને ગ્રેવીના લીધે થોડું થીક થઈ ગયું છે. તો તમને જેટલું જોતું હોય એટલો તમે રસો કરી શકો છો. અને એની સાથે આપણે થોડી ધાણા ભાજી બી એડ કરી દઈશું અને હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને 1 થી 2 મિનિટ સુધી આને આવી જ રીતે રહેવા દઈશું. પછી આપણે શાકને સર્વ કરી લઈશું. તમે જોઈ શકો છો આપણું લસણિયા બટેટાનું શાક રેડી થઈ ગયું છે અને હવે આપણે આને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું કાઠિયાવાડી લસણિયા બટાકાનું શાક. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલ કુકિંગ વિથ ઉમા પુરોહિતને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા નવા વિડીયો હું તમારી સાથે શેર કરી શકું.